રવિ, આપણું ભણવાનું પૂરું થઈ ગયું છે, તો હવે તારો આગળનો શું પ્લાન છે? રીના, આમ તો મારે અત્યારે નોકરીની ખાસ જરૂર છે. મારો ઘર ખર્ચ પણ ચાલી શકે એવું નથી. એટલે મને જો કોઈ સારી એવી નોકરી મળી જાય ને તો હું પહેલાં તો નોકરી કરવા માગું છું. સારું, મારી એક ફ્રેન્ડ છે, એના પપ્પાનો બહુ મોટો બિઝનેસ છે, તો જો ત્યાં વેકેન્સી હોય ને તો હું તારી વાત કરીશ, તો તું ત્યાં ચાલ્યો જજે. પણ મને એમ કહે કે અંકલની તબિયત કેમ છે હમણાં? નથી સારી રહેતી પપ્પાની તબિયત, ને એટલે જ હું વહેલી તકે નોકરી મળી જાય ને એ માટે નોકરી શોધું છું. ને હું લગભગ આજે જ આશા મેડમને ત્યાં નોકરી માટે જવાનો છું. મેં સાંભળ્યું છે કે આશા મેડમ બહુ મોટી કંપની ચલાવે છે, એટલે એમની આ કંપનીમાં કંઈક નાના મોટું કામ તો મને મળી જ જશે. હા, નામ તો મેં પણ સાંભળ્યું છે એમનું, પણ ક્યારેય મેં જોયા નથી. તે જોયા છે એમને? નહીં રીના, જોયા તો મેં પણ નથી, પણ આજે જાઉં તો ખરો, જોઉં તો ખરો કે શું થાય છે. એ કંપનીવાળા આપણી ઓળખાણ ના જુએ, એ તો આપણી લાયકાત જુએ. એટલે મને પૂરો વિશ્વાસ છે કે તને નોકરી મળી જ જશે, કારણ કે એ લોકો ડિગ્રી માંગે એટલે તારી પાસે છે. હા, અને આમ પણ પપ્પાની દવા કરાવવાના પણ પૈસા નથી ઘરમાં, એટલે ગમે એવી નોકરી મળે, નોકરી તો કરવી જ પડશે ને. અરે યાર, તું ટેન્શન નહીં લે, તું એકવાર ત્યાં જા. તારું ભણતર જોઈને મને લાગે છે કે તને સારામાં સારી પોસ્ટ મળી જશે. હા, હું અત્યારે જ જાઉં છું, બાકી તો એવી ભગવાનની ઈચ્છા. ચાલ રીના, હું નીકળું છું. રોહન, આ જો ગઈ વખતે મલ્હોત્રા ઇન્ડસ્ટ્રીઝે આપણી સામે જે ટેન્ડર ભર્યું હતું ને, આ એની કોપી છે. આમાં તો એને બહુ ઓછા ભાવથી ટેન્ડર પડ્યું છે. રોહન, આ આપણી પાસેથી ટેન્ડર છીનવી લેવા માટે એણે આ ભાવ ભર્યા છે. હું તો કહું છું કે આપણે પણ આ ટાઈપનું ટેન્ડર ભરવું જોઈએ. નહીં આશા, આપણે એવું શું કામ કરીએ? આપણે શા માટે હાથે કરીને લોસ કરીએ? રોહન, અમુક સમયે નફો ન જોવાનો પણ પાર્ટી સામે ધ્યાન આપવાનું હોય. મલેશિયાની કંપની જે આપણા હાથમાંથી ટેન્ડર લઈ ગઈ ને, એ ટેન્ડર આપણા હાથમાં પાછું કેવી રીતે આવે ને એ ધ્યાન રાખવાનું હોય. May I come in, sir? યસ, કમ ઇન. બેસ. હા sir. બોલ ભાઈ, શું કામ હતું? સર, નોકરી માટે આવ્યો છું. પણ દોસ્ત, અત્યારે મારી કંપનીમાં કોઈ જગ્યા ખાલી નથી. જે હતી ને એ બધી જ ભરાઈ ગઈ છે. સર, મારે નોકરીની ખૂબ જરૂર છે. મારા ઘરે મારા પપ્પા પણ ખૂબ બીમાર છે, એમની સારવારના મારી પાસે રૂપિયા નથી. એટલે પ્લીઝ કોઈ નોકરી હોય તો મને આપો. પણ ભાઈ, મારી કંપનીમાં કોઈ જગ્યા ખાલી નથી, તો હું તને કેવી રીતે નોકરી આપું? રોહન, આપણી કંપનીમાં એક પટ્ટાવાળાની જગ્યા ખાલી છે, તો એ આ છોકરાને આપી દઈએ. ભાઈ, શું તું આ પટાવાની નોકરી કરીશ? હા સર, હું ગમે તે નોકરી કરી લઈશ. ને તમે જો કહેશો ને તો હું કચરા પોતા પણ કરી દઈશ, પણ મને નોકરીની ખૂબ જરૂર છે. ગમે એ નોકરી આપો ચાલશે. ઠીક છે, લાવ ડોક્યુમેન્ટ. લ્યો સર. અરે વાહ, આ તારી પાસે તો હાઈ એજ્યુકેશન છે. અને આશા, અને જો ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. સારું ભાઈ, તો હું તને આ નોકરી આપું છું અને હું તને 15,000 રૂપિયા પગાર આપીશ. અને કાલથી તો નોકરી પર આવી જજે. થેન્ક યુ સર, થેન્ક યુ મેડમ. ચાલો તો હું કાલે પાછો આવીશ.
એક મિનિટ રવિ, જી મેડમ. ખબર નહીં પણ મને એવું લાગે છે કે મેં તને ક્યાંક જોયો છે. હું તને ઓળખું છું. અરે ના ના મેડમ, તમને કંઈક વહેમ થતો હશે. હકીકતમાં તો મેં પણ તમને પહેલી જ વાર જોયા. તું રોઈ છે ક્યાં? અહીંયા નજીકમાં જ ચંદનવાડીમાં. અચ્છા, ચંદનવાડીમાં. ઘરમાં કોણ કોણ છે? ઘરમાં અત્યારે તો હું અને મારા પપ્પા અમે બે જ રહીએ છીએ. મારા મમ્મી ઘણા સમય પહેલા એક્સપાયર થઈ ગયા. શું ખરેખર તારા પપ્પા બીમાર છે અને એની દવા લેવાના રૂપિયા નથી તારી પાસે? હા મેડમ, ખરેખર મારા પપ્પા અત્યારે પથારીવશ છે. એમની દવા કરાવી શકું ને એટલાય મારી પાસે રૂપિયા નથી. બસ હવે તો તમારે ત્યાં નોકરીનો મારો મહિનો પૂરો થશે ને પછી મારો પગાર આવશે. પગાર આવશે ને ત્યારે છેક હું મારા પપ્પાની દવા કરાવીશ. તું કહેતો હોય તો અડધો પગાર તને અત્યારે એડવાન્સમાં આપી દે. શું? તો 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 બહુ મહેરબાની તમારી મેડમ. રોહન, એને એડવાન્સ આપો ને. અપાવ. લે ભાઈ, અત્યારે તને એડવાન્સ આપું છું. મારો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ મેડમ. હું નીકળું છું હવે. આશા, આ કોનો ફોટો છે? પેલા તારા પહેલા પતિ આકાશનો જ ને? હા, આ આકાશનો જ ફોટો છે. આ આકાશના ફોટા તે હજુ સુધી સાચવીને રાખ્યા છે? હા રોહન, હજી સુધી મેં આકાશના ફોટા સાચવીને રાખ્યા છે કારણ કે હું એને ભૂલી નથી શકતી. આશા, આ આકાશના મૃત્યુ થયા પછી આપણા લગ્ન થયા ને એને આજે 15 વર્ષ થયા, તો હજુ સુધી તો એના ફોટા અહીંયા સાચવે છે? એને ફાડીને ફેંકી દે ને. સોહદ, આ તમારા કહેવા પ્રમાણે કદાચ હું આકાશનો ફોટો ફાડીને ફેંકી દઈશ પણ એને ભૂલી નહીં શકું કારણ કે આકાશ મારો પહેલો પ્રેમ હતો અને એ માણસ જ એવા હતા કે એને ભૂલવા એટલા સહેલા નથી. સોરી રોહન, આ આકાશને લઈને આ બધી વાતો મારે તમારી સામે ન કરવી જોઈએ પણ હું શું કરું, આ લાગણી વશ થઈ જવાય છે. કાંઈ વાંધો નહીં આશા, હું આ તારી લાગણી અને ભાવનાઓની કદર કરું છું અને તું ચાહે ને તો આકાશનો ફોટો રાખી શકે છે. થેન્ક યુ રોહન. તમે બેસો, હું તમારી માટે ઓરેન્જ જ્યુસ લઈ આવું. ઓકે. પપ્પા, પપ્પા કેમ છે હવે તમને? એવું હરખું છે બધું બેટા. જુઓ પપ્પા, હા અડધો પગાર મારા મેડમે મને આપ્યો છે. અરે બેટા, હજી નોકરી લાગી છે ત્યાં અડધો પગાર એડવાન્સ આપી દીધો? હા પપ્પા, મેં મારા મેડમને વાત કરી. મારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે ને અમારી પાસે અત્યારે દવા લઈ શકાય એટલા પણ પૈસા નથી, એટલે એમણે દયા ખાઈને મને અડધો પગાર એડવાન્સ આપી દીધો. બેટા, ભગવાન એનું હારું ભરે, ભગવાન એને સુખી રાખે. પપ્પા, કાલે હું અડધી રજા મૂકી દઈશ. બપોર પછી હું તમને હોસ્પિટલ લઈ જઈશ. સારું બેટા, તો આપણે કાલે હોસ્પિટલે જઈ આવશું. પપ્પા, તમને ખબર છે મારા મેડમ અને મારા સાહેબ બંને બહુ દયાળુ અને ખૂબ સારા માણસ છે. બેટા, અત્યારના સમયમાં છે ને
આવા દયાળુ અને સારા માણસો મળવા બહુ મુશ્કેલ છે, પણ તને આ સમયમાં તારા મેડમ અને તારા સાહેબ જેવા માણસો મળી ગયા ને, એ તો બહુ ભાગ્યની વાત કહેવાય. પપ્પા, તમે હવે ઘડીક આરામ કરો. હું આપણા બંને માટે ભાખરી અને શાક બનાવી નાખું છું. બેટા, હું આ ખાટલે પડ્યો છું ને, એમ તારે ઘરનું, બહારનું, નોકરી બધું એકલા હાથે જ કરવું પડે છે. કંઈ વાંધો નહીં પપ્પા, તમે આ બધી ચિંતા ના કરો. અને આમ પણ મને હવે ઘરનું કામ કરવું પણ ગમે છે. અને હા, તમારી સેવા કરવી એ પણ મને ખૂબ ગમે છે. ચાલો પપ્પા, હવે તમે આરામ કરો, હું કામ પતાવું છું. હા બેટા, આ રૂપિયા લેતા જા અને ઘરમાં હાસવીને મૂકી દેજે. હો, હા પપ્પા. હા જા. અને કેમ છો અંકલ? સારું બેટા, બેસ. અંકલ, આજકાલ રવિ દેખાતો નથી, બહાર ગયો છે? ના બેટા, એ બહાર નથી ગયો, એને નોકરી મળી ગઈ છે ને, એટલે નોકરી પર ગયો છે. નોકરી? ક્યાં નોકરી મળી છે? ખબર નહીં બેટા, એક મેડમે એને નોકરી આપી છે અને અડધો પગાર પણ એને એડવાન્સ આપ્યો છે. અને તેમ છતાંય તું એની ફ્રેન્ડ છો તો તું જાતે જ પૂછી લેજે ને. સારું અંકલ, હું પૂછી લઈશ. પણ મને વિશ્વાસ છે કે એ ભણેલો ગણેલો છે ને, એટલે એને સારી જ નોકરી મળી હશે. તારી વાત સાચી છે બેટા, પણ તને તો ખબર જ છે ને કે અત્યારના જુવાનિયા કે કાંઈ અને કરે કાંઈ. એટલે હું કહું છું કે તું તારી રીતે પૂછી લે તો વધારે સારું. અરે રીના, તું અહીં? હા રવિ, હું તને મળવા આવી હતી, પણ તું ઘરે નહોતો, એટલે પછી અંકલ સાથે બેસીને વાતચીત કરતી હતી. રીના, મને હમણાં નવી નોકરી મળી ગઈ છે, એટલે હું ગામમાં જ પરોવાયેલો રહું છું ને, એટલે તને નથી મળી શકતો. રવિ, કઈ પોસ્ટની નોકરી મળી છે એ હું જાણી શકું છું? અરે એનું શું કામ છે? કંઈ નહીં, બસ નોકરી મળી ગઈ છે એટલે બસ. રવિ, આજે મારી સામે વાત કરતા પહેલી વાર તારી જીભ સુતરાય છે, એનો મતલબ એ છે કે તું જરૂર અમારાથી કંઈક છુપાવે છો. હા રવિ, મારાથી તો ઠીક, પણ અંકલથી પણ વાત છુપાવે છે. અને તારું આ દુનિયામાં અંકલ સિવાય બીજો છે કોણ? મારી સામે નહીં, પણ એટલીસ્ટ અંકલ સામે તો સાચું બોલ. અરે ના ના, એવું કંઈ નથી. મને નોકરી તો મળી છે, પછી એ નોકરી નાની હોય કે મોટી, નોકરી તો નોકરી જ કહેવાય ને. એટલે તું આટલું બધું ભણેલો છે અને એક સામાન્ય નોકરી કરે છે? અરે તે મને વાત કરી હોત ને તો હું તને ઊંચામાં ઊંચી પોસ્ટ પર જોબ અપાવી દેત. અરે મેં તને કહ્યું તો ખરી, નોકરી નાની હોય કે મોટી, નોકરીથી શું ફરક પડે છે? અને આમ પણ મારા મેડમ બહુ સારા છે, એ મને એના દીકરાની જેમ રાખે છે. અને આમ પણ નોકરી મળી ગઈ છે તો પછી બીજું હવે શું જોવાનું હોય? અને કદાચ મોટી નોકરી મળે, સારી પોસ્ટ મળે, પણ ત્યાં માન ન મળે તો શું કામનું? બસ મેડમ મારા કામથી ખુશ છે એટલે હું મારી નોકરીથી ખુશ છું. બાકી મારે કોઈ બીજી મોટી નોકરીની આશા નથી. અને હા, એટલે હવે હું મેડમને ત્યાં જ નોકરી કરવા માંગુ છું. મારે કોઈ મોટી નોકરી કે ઊંચી પોસ્ટ નથી જોતી. હું મેડમને ત્યાં જ બરાબર છું. હું મારી નોકરીથી ખૂબ ખુશ છું. બેટા, મને એક વાત નથી સમજાતી કે મેડમ તારા માટે નવા જ છે, તો આ થોડાક દિવસમાં તારી સાથે આટલી બધી લાગણી કેમ બંધાઈ ગઈ? પપ્પા, તમે હવે આ બધું ના વિચારો. આ બધા તો લાગણીના સંબંધ છે. પણ જોજે ના રવિ, તું સામાન્ય નોકરી કરીને ફસાઈ નહીં જતો. ના રીના, એવું કંઈ જ નહીં થાય. કમસે કમ તું તો મારા ઉપર ભરોસો રાખજે. સારું અંકલ, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા. હું જાઉં છું. હા.
અરે રીના, તું અહીં? હા રવિ, હું તને જ મળવા આવી હતી અને તારા હાલચાલ પૂછવા માટે. ને એ બાને વિચાર્યું કે તારી કંપની પણ જોઈ લઉં. તો તું અહીં નોકરી કરે છે એમ ને? હા, અહીંયા આ બાજુની ઓફિસમાં જ. અચ્છા, તો કઈ પોસ્ટ પર છે? કમ્પ્યુટર ડીએની કે પછી અકાઉન્ટ્સની? હું રીના પટ્ટાવાળાની પોસ્ટ પર. શું તું પટાવાળાની નોકરી કરે છે? અરે રવિ, તારી પાસે આટલી સારી ડિગ્રી છે તો પટાવાળાની નોકરી શું કામ કરે છે? હા, કારણ કે પટ્ટાવાળા સિવાય બીજી કોઈ જગ્યા ખાલી નહોતી. અરે પણ તારી પાસે આટલી સારી ડિગ્રી છે તો જો તે બીજી કોઈ કંપનીમાં અપ્લાય કર્યું હોત ને તો તને બહુ સારી પોસ્ટ પર નોકરી મળી જાત. રીના, તારી વાત સાચી છે અને બીજી કોઈ કંપનીમાં ચોક્કસ સારી નોકરી મળી જાય, પણ મને મારા ભાભી તો બીજી કંપનીમાં ન મળત ને. એટલે હું કઈ સમજી નહીં. રીના, આ કંપનીમાં જે મેડમ છે ને એ બીજું કોઈ નહીં પણ મારા ભાભી છે. મારા મરેલા આકાશભાઈના પહેલા પત્ની. શું તારા મેડમ જ તારા ભાભી છે? હા રીના, પણ તું પ્લીઝ આ વાત બીજા કોઈને નહીં કરતી. હા, નહીં કરું. ચાલ હવે નહીં જાઉં છું. હા, બાય. આવજે. તમે અહીં? રવિભાઈ, તમે આકાશના ભાઈ છો? રવિભાઈ, તમે આકાશના ભાઈ છો ને? હા ભાભી, હું તમારા પહેલા પતિ આકાશનો ભાઈ છું. રવિભાઈ, તમારા ભાઈનું મૃત્યુ થયું ને ત્યારે તમે સાવ નાના હતા અને એ ઘર છોડીને હું નીકળીને ત્યારે તમે 5 વર્ષના હતા. એટલે હું તમને ઓળખી ન શકી. પણ ભાઈ, તમે મને કેમ ના કીધું કે તમે આકાશના ભાઈ રવિ છો? સાચું કહું ને ભાભી, તો હું પહેલા દિવસે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો ને ત્યારે મેં તમને પહેલી જ વાર જોયા, પણ હું તમને જોતા જ ઓળખી ગયો હતો. પણ મને આ રીતે તમને બોલાવીને બધી વસ્તુ યાદ કરાવીને જૂના સંબંધો ઉકેલવા મને જરાય ઠીક ન લાગ્યા. રવિભાઈ, માણસ મરી જાય છે પણ સંબંધો ક્યારેય નથી મરતા. તમને ખબર છે, હજી સુધી આકાશનો ફોટો મારી પાસે છે. આજે પણ રોજ સવારે ઉઠીને આકાશનો ફોટો હું જોઉં છું. સાચું કહું ને તો હું હજી આકાશને ભૂલી નથી શકી. આજે હું તમને મળીને તો મને એવું લાગ્યું કે હું આકાશના પડછાયાને મળી છું. તમને ખબર છે, તમને જોઈને મને કેટલી ખુશી થઈ છે, કેટલો આનંદ થયો છે. સોરી ભાભી, મારાથી ભૂલ થઈ ગઈ. મારે તમને પહેલા જ આ બધું કહી દેવું હતું. ઇટ્સ ઓકે, એમાં તમારે સોરી ન કહેવાનું હોય. અરે ભાઈ, તમે તો મારા લાડકવાયા દિયર છો ને. હા દિયર, એના ભાભીના મન તો દીકરા સમાન હોય છે અને ભાભી પોતાના દીકરાનું ક્યારેય ખોટું નથી લગાવતી. રવિ, અત્યારે તો હું ઘરે જતી હતી, પણ તું ચાલ આપણે ઓફિસમાં બેસીને શાંતિથી ઘણી બધી વાતો કરવી છે. હા, ચાલો ભાભી.
પપ્પા જુઓ તો આપણા ઘરે કોણ આવ્યું છે. અરે આશા તમે દાદા દાદા ખુરશી લઈ આવી. હા 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 પપ્પા. સુખી રહો. લો ભાભી બેસો અહીંયા. પપ્પા તમારી તબિયત કેમ છે? જુઓ ને બેટા, આ બધું હવે તો આ ઉંમરમાં પરાણે જીવી એવું છે. હા, રવિભાઈ કહેતા હતા કે તમારી તબિયત સારી નથી રહેતી. હા બેટા, હમણાં તો નથી તબિયત સારી રહેતી. પપ્પા આમ તો જુઓ આ કેવી હાલત થઈ ગઈ છે તમારી. ભાભી આકાશભાઈના મૃત્યુ પછી પપ્પાને માનસિક આઘાત લાગ્યો હતો અને એ આઘાતમાં જ એમને પેરાલિસિસનો એટેક પણ આવ્યો હતો. જોકે હવે એમને થોડું રિકવરી આવી ગઈ છે, પણ હજી પણ એ માનસિક આઘાતમાંથી બહાર નથી નીકળી શક્યા, એટલે થોડા સાજા નરવા રહે છે. પપ્પા તમે જરાય ચિંતા નહીં કરતા. અરે હું કરાવીશ તમારી સારવાર, હું કરાવીશ તમારી દવા, એક દીકરી બનીને. બેટા તમે અહીંયા અમારા ઘરે આવ્યા ને તો બસ તમને જોઈને જ મને ઘણું સારું થઈ ગયું છે અને સારું લાગે છે. બસ મારી એક વિનંતી છે કે તમે અવારનવાર મારી પાસે આવતા રહેજો. હું તમને બે ત્રણ દિવસે મળવા તો આવતી જ રહી, પણ સાથે સાથે હવે તમે રવિભાઈની ચિંતા નહીં કરતા, કારણ કે એ મારી ઓફિસમાં જ કામ કરે છે અને હું એનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. રવિભાઈ આ ઘર તમારું છે કે ભાડાનું? ભાભી આ ઘર તો ભાડાનું ઘર છે. ઘરનું મકાન તો પપ્પાની સારવાર પાછળ જ વેચાઈ ગયું. હે ભગવાન, આ કેવી કરામત છે કુદરતની. એવી હાલત થઈ ગઈ છે તમારા લોકોની. રવિભાઈ તમે ખાલી થોડો સમય અહીંયા રહો, હું નવા મકાનની વ્યવસ્થા કરું છું, પછી તમે લોકો ત્યાં શિફ્ટ થઈ જજો. ભાભી તમે અમારા માટે આટલું કરો છો ને, એ બધું બસ છે. જો તમે મને રહેવા માટે નવું મકાન આપશો ને તો કદાચ એ તમારા હસબન્ડને નહીં ગમે, અને આ બધી વાતને લઈને કદાચ તમારા જ ઘરમાં પ્રોબ્લેમ ઊભા થઈ શકશે. એની કરતાં અમે અહીંયા રહીએ છીએ ને એ જ બરાબર છીએ. અરે ભાઈ, મારા ઘરની તમે ચિંતા નહીં કરો, અને આમ પણ તમે લોકો ક્યાં પારકા છો? તમે મારા દિયર છો, એટલે કે મારા દીકરા જેવા. અને પપ્પા તમારા બાપની જગ્યાએ છે. પપ્પા હવે મારે ઘરે જવાનું મોડું થાય છે, પણ હું અવારનવાર તમારી પાસે આવતી રહીશ. હા ભાભી તમે જાઓ, હું કાલે ઓફિસે આવતો રહીશ. અને રવિભાઈ બીજી કઈ જરૂર હોય તો મને કહેજો. હા ભાભી. ચાલો પપ્પા. હા બેટા, આવજો. રોહન, હું ઓફિસે જવા નીકળું છું. આશા એક મિનિટ અહીંયા બેસતો. હા બોલો, શું કામ? આશા તું હમણાંથી ટિફિન લઈને ઓફિસે જાય છે અને ઘરે જમવા પણ નથી આવતી. અરે આ ટિફિન તો હું આપણો પટ્ટાવાળો પેલો રવિ છે ને એની માટે લઈને જાઉં છું. પણ કેમ તું આ પટાવાળા માટે થઈને ટિફિન લઈ જાય છે? આટલું બધું મહેરબાન થવાનું કઈ કારણ? રોહન, અત્યારે આ બધી વાત નથી કરવી, હું સાંજે આવીને તમને બધું સમજાવી દઈશ. નહીં આશા, સાંજે નહીં, મારે અત્યારે જ જાણવું છે કે તું એ પટાવાળા પર એટલી બધી કેમ મહેરબાન છે ને એના માટે કેમ ટિફિન લઈ જાય છે? રોહન, રવિ મારા પહેલા પતિનો ભાઈ છે, એટલે કે એ મારો દિયર. શું આ રવિ તારો દિયર છે?
આશા, આ આકાશ સાથે તારા સંબંધો પૂરા થઈ ગયા ને એને આજે 15 વર્ષ થઈ ગયા છે, અને છતાં પણ તું એના પરિવાર સાથે હજુ સંબંધ રાખે છે. હા, કારણ કે રોહન, સંબંધો મરતા નથી. અરે એ તો જન્મો જન્મ સુધી જીવતા રહે છે. પણ મને આ વાત પસંદ નથી. તારા મારી સાથે લગ્ન હવે થઈ ગયા છે, છતાં તું એ આકાશના પરિવાર સાથે સંબંધ શું કામ રાખે છે? રોહન, મને એક વાતનો જવાબ આપો કે આ કોઈની જોડે સંબંધ રાખવા એ કઈ ગુનો છે? કોઈની સાથે સંબંધ રાખવા ને એ ગુનો નથી, પણ એક પતિની હયાતમાં એના જૂના પતિના પરિવાર સાથે સંબંધ રાખવા ને એ ગુનો છે. જ્યાં લાગણી હોય ને ત્યાં ગુનો જવાનો જ ન હોય. અરે લાગણી તો કુદરતનો આપેલો સૌથી મોટો ખજાનો છે. રોહન, હવે આ બાબતે તમારે જે પણ કંઈ પૂછવું હોય ને, જે પણ કંઈ વાત કરવી હોય ને, હું સાંજે આવીને કરીશ. અત્યારે મારે મોડું થાય છે ઓફિસ જવાનું. ઓકે બાબા, હવે તું આ રવિ માટે કાયમ ટિફિન લઈ જજે. બસ. સારું, ચલો હું નીકળું છું. ઓકે. રીના, તને ખબર છે પેલા મેડમ છે ને રોજ રવિ માટે ટિફિન લઈને જાય છે. હા, મને ખબર છે. શું તને ખબર છે? અરે તો તું રવિને રોકતી કેમ નથી? આવું બધું સારું ના લાગે. અરે રવિ તારો ફ્રેન્ડ છે. મારો ફ્રેન્ડ છે રવિ, પણ તને ખબર છે કે પેલા મેડમ રવિના કોણ છે? એ રવિના માં છે, એટલે કે ભાભી માં છે. એટલે પ્લીઝ તું હવે એ બંને માટે કંઈ નહીં બોલતી. સારું રીના, તારી વાત ભલે સાચી છે, પણ તોય આ રવિ છે ને એની ભાભીએ બીજા લગ્ન કરી લીધા હતા જ્યારે રવિના ભાઈ ઓફ થઈ ગયા હતા. તો હવે એના ભાભી કેવી રીતે થાય? કેમ ન થાય? અરે રવિને એના ભાભી સાથે લાગણી બંધાઈ ગઈ છે, એટલે જ તો એને ત્યાં પટાવાળાનું કામ કરે છે. અને રવિ અને મેડમનો પ્રેમ તો મા દીકરા જેવો છે. રીના, તો આ તો ગજબનો પ્રેમ કહેવાય. હા માયા, સંબંધ તૂટે છે પણ લાગણીઓ ક્યારેય નથી તૂટતી. અને આમ પણ દિયર ભાભીનો પ્રેમ મા દીકરા જેવો તો હોય જ છે, પણ અમુક લોકોને એ લાગણીઓ સમજાતી નથી. અને લોકોને એ નથી ખબર કે ભાભી પણ આપણી મા જેવી જ છે. અને માના ગયા પછી આપણા જીવનમાં જો માનું કોઈ સ્થાન હોય ને તો એ ભાભી જ છે. એટલે મહેરબાની કરીને ભાભી સાથે ક્યારેય ગેરવર્તન તો ન જ કરાય. સારું, હવે તું મને એ કહે કે તારે અને રવિને ખાલી આમ પ્રેમભરી વાતો જ કરવાની છે કે પછી લગ્નનું પણ કંઈ વિચાર્યું છે? લગ્ન તો કરવાના જ હોય ને, પણ એનો પણ એક સમય હોય છે. જો રીના, ખોટું નહીં લગાડતી, પણ તને હું સાચું કહું ને તો જા રવિ આમ ને આમ પોતાની ભાભીનું ટિફિન ખાતો રહ્યો ને એમના પ્રેમ જાળમાં ફસાયો રહ્યો ને તો આ સમય પણ જતો રહેશે. મારી વાત માન અને રવિ સાથે તું તારા લગ્નની વાત કરી જ લે, કારણ કે સમય ખાલી એક જ વાર હાથમાં આવે છે, વારંવાર નહીં. મને તો એ નથી સમજાતું કે લગ્ન મારે કરવાના છે તો ઉતાવળ તું કેમ આટલી બધી કરે છે? કારણ કે હું તારા વિશે વિચારું છું. આ અત્યારના સમયના છોકરાઓનું કંઈ ખબર નહીં. પ્રેમ બીજા સાથે કરે છે અને લગ્ન બીજા સાથે કરે છે. ના, પણ મારો રવિ એવો નથી. ઠીક છે, હું પણ એમ નથી કહેતી કે તારો રવિ એવો છે, પણ જ્યારે માવતર નિર્ણય લે છે ને ત્યારે લાગણીઓને વશ થઈને બધું જ કરવું પડે છે. બાકી કેવી તારી મરજી. રવિભાઈ, ચાલો ઓફિસમાં, હું તમારી માટે ટિફિન લઈને આવી છું, જમી લો. ભાભી, તમે આમ રોજ મારા માટે ટિફિન લઈને આવો છો. તમારા
ઘરમાં કોઈ કંઈ બોલતા નથી. રવિભાઈ, આજે સવારે જ રોહન મને પૂછતા હતા કે તું આ ટિફિન કોની માટે લઈ જાય છે. પછી ભાભી તમે શું કહ્યું? ભાઈ, આજે મેં એમને બધી વાત કરી દીધી કે આ ટિફિન તમારી માટે લઈ આવું છું અને તમે જ મારા દિયર છો. પછી ભાભી એમણે શું કહ્યું? એમણે મને કીધું કે એ ઘર સાથે તારા સંબંધ પૂરા થઈ ગયા છે અને હવે તું એ ઘર સાથે સંબંધ રાખે ને તો એ ગેરવ્યાજબી છે. ભાભી, હું તમને એ જ કહું છું, તમે આ બધું રહેવા દો. મારા ઉપર આટલી બધી મમતા ન દેખાડો. તમે મને સારી નોકરી આપી, સારો પગાર આપો છો, આ બધું બરોબર છે, પણ તમે મારી સાથે આમ જૂનો દેર ભાભીનો સંબંધ ન નિભાવો. આના લીધે તમારા લગ્ન જીવનમાં પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. તમે આ રીતે સંબંધ ન નિભાવો. ભાઈ, એવું કંઈ જ નહીં થાય. તમે આ ખોટી ચિંતા કરવાનું બંધ કરી દો. આજે હું ઘરે જઈને રોહનને સમજાવી દઈશ. પણ ભાભી, જે માણસના મગજમાં વહેમના વમાળો ઊભા થાય છે ને, પછી એમ સમજાવ્યા નથી સમજતા. રવિભાઈ, તમે આ ખોટી ચિંતા કરવાનું મૂકી દો. મને કંઈ જ નહીં થાય. અને ચાલો, આ જમવાનું ઠરી જશે. ચાલો, ઊભા થાવ. ચાલો. હમણાં રવિ આવે ને એટલે હું એને જણાવી દઈશ કે મેં રોહનને મનાવી લીધા છે, એમને મેં સમજાવી દીધા છે. હવે હું રવિ માટે કંઈ પણ કરું ને તો એ લોકો વાંધો નહીં ઉઠાવે. અરે રોહને તો ઉલટાનું મને રવિનું ધ્યાન રાખવા માટે કહ્યું છે. આવા દે, હમણાં આ ખુશ ખબર ને આપી દો. રવિ ઘરે જતા પહેલા ચિઠ્ઠી મને આપીને ગયો છે અને તમને આપવાનું કહ્યું છે. વાલી ભાભી, આજે તમને કયા વગર હું આ કંપની, આ નોકરી અને તમને છોડીને જઈ રહ્યો છું. ભાભી, હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા જીવનમાં કોઈ વિખવાદ ઊભો થાય, તમારા બંને પતિ પત્ની વચ્ચે કોઈ પ્રોબ્લેમ ઊભો થાય. ભાભી, તમે મારા માટે જે પણ કંઈ કર્યું છે એ ઘણું કર્યું છે. હું તમારી લાગણીની કદર કરું છું, પણ ભાભી, હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા જીવનમાં કોઈ પણ તકલીફ ઊભી થાય. એટલે આ બધું છોડીને તમારાથી દૂર જઈ રહ્યો છું. મને માફ કરજો ભાભી. તમારો દિયર રવિ.